મહાપાત્ર શ્રી કહે છે, હે કર્મવીરો, કર્મ એ જ શ્રેષ્ઠ ભક્તિ છે. કર્મનો અટલ સિદ્ધાંત એવો છે કે વાવો તેવું લણો, જેવી કરણી તેવી ભરણી. એટલે સદભાવના સાથેની જાત મહેનત થકી પરિવારનો નિર્વાહ કરવો એ જ જીવનની સાર્થકતા છે. કર્મથી સ્વભાવનો લાણશો, સ્વભાવથી પામો શીલ. કર્મથી સ્વભાવનો લાણશો, સ્વભાવથી પામો શીલ. ચારિત્ર્ય વાવતા ભાગ્ય પામો, કર્મ કરો ધરી ધીર. ચારિત્ર્ય વાવતા ભાગ્ય પામો, કર્મ કરો ધરી ધીર. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. અમૃત વચન મહાપાત્રના, અમર વચન ભાગ્ય એને સાથ દેજે, લક્ષ્મણ ગરહે. ભાગ્ય એને સાથ દેજે, લક્ષ્મણ ગરહે. દુઃખ ભલે પડે સત્ય ન છોડે, સંયમથી આગળ વધે. દુઃખ ભલે પડે સત્ય ન છોડે, સંયમથી આગળ વધે. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. હે ભક્તવીરો, કર્મ ભક્તિમાં પહેલા કર્તવ્ય અને પછી ભક્તિ છે. પૂરી શક્તિથી કર્તવ્ય કરવું, સાથે શ્રદ્ધા, અટલ વિશ્વાસ અને સમર્પિતતાથી ભક્તિ કરવી એ જ કર્મ ભક્તિ કહેવાય. ભક્તિથી માણસના મન, વૃત્તિ, વિચાર, શ્રદ્ધા એમ પૂર્ણ ભાવનાનો વિકાસ સંધાય છે. સત્ય જાણી આચરણ કરે તો જ એ સાર્થક કહેવાય. સત્ય જાણી આચરણ કરે તો જ એ સાર્થક કહેવાય. કર્મ કરી શ્રેય બીજાને દેતા, મનમાં હવન થાય. કર્મ કરી શ્રેય બીજાને દેતા, મનમાં હવન થાય. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. બીજાના પ્રતિ ઉદારતા, પોતાના પ્રત્યે સંતોષ. બીજાના પ્રતિ ઉદારતા, પોતાના પ્રત્યે સંતોષ. જે જન બીજાની ભલાઈ કરે, કાઢે ના કોઈના દોષ. જે જન બીજાની ભલાઈ કરે, કાઢે ના કોઈના
મહાપાત્ર શ્રી કહે છે, હે કર્મયોગીઓ, જે મનુષ્ય અનાસક્ત ભાવ રાખી અંગત હિત છોડી જગતના કલ્યાણ અર્થે કર્મ કરતો રહે, એ જ સાચો કર્મયોગી. પોતાના સમગ્ર વ્યવહારોને યોગના સ્તર સુધી લઈ જાય અને પોતાની સાથે સાથે માનવજાત ઉત્થાનની કલ્યાણ કામના અને પુરુષાર્થ કરે, એ જ સાચો કર્મયોગી. હીરા પારખ ઝવેરી કરે, બીજા માટે પથ પાણો છે. હીરા પારખ ઝવેરી કરે, બીજા માટે પથ પાણો છે. આડંબર ત્યાગી કર્મ ઉજાગર કરે, એ જ કર્મયોગી શાણો છે. આડંબર ત્યાગી કર્મ ઉજાગર કરે, એ જ કર્મયોગી શાણો છે. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. ક્ષમા વીરસ્ય ભૂષણં, વિવેક વિનય મોટો ગુણ. ક્ષમા વીરસ્ય ભૂષણં, વિવેક વિનય મોટો ગુણ. વીર વિદ્યાનંદ એક ક્ષણનો, ક્ષમા ગૌરવ સદાકાળ. વીર વિદ્યાનંદ એક ક્ષણનો, ક્ષમા ગૌરવ સદાકાળ. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. હે શ્રદ્ધાવાનો, આધ્યાત્મ માર્ગમાં શ્રદ્ધાનું આગવું મહત્વ છે. શ્રદ્ધા તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવામાં પ્રચંડ સહાય કરે છે. શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ તમને મંજિલ સુધી લઈ જાય છે અને જરૂર પડે તો દિશાઓ પણ બદલી નાખે છે. મનુષ્ય જો દેવ દેવીઓના ગુણોનું હૃદયના સાચા ભાવ અને વિશ્વાસથી આચરણ કરે, તો એ જ સાચી ભક્તિ છે. જે કોઈ જન શક્તિ તણો, વિશ્વાસ ગુમાવી જાય. જે કોઈ જન શક્તિ તણો, વિશ્વાસ ગુમાવી જાય. અંધશ્રદ્ધા અંધકાર આચરતા અધપતન એનું થાય. અંધશ્રદ્ધા અંધકાર આચરતા અધપતન એનું થાય. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. નમ્રતા સદગુણ માનવનું, ધાર્મિક બનાવી જીવન. નમ્રતા સદગુણ માનવનું, ધાર્મિક બનાવી જીવન. લક્ષ્ય સુધી અનુભવ પહોંચાડે, કર્મ હી ઉજાસ મન. લક્ષ્ય સુધી અનુભવ પહોંચાડે, કર્મ હી ઉજાસ મન. અમૃત વચન મહાપાત્રના, અમર
હે જિજ્ઞાસુઓ, સમગ્ર વિશ્વની પંચભૂત પ્રકૃતિ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્ર, સર્જન, વિસર્જન ક્યારે અને કેમ થાય છે, પ્રકૃતિનું રહસ્ય શું છે, આવા અગણિત અંતહીન પ્રશ્નો જિજ્ઞાસાના પરિણામો છે. જિજ્ઞાસા એ માનવ જાતના અસ્તિત્વના કેન્દ્રમાં છે. જાણવાનો મહાભાવ એ જિજ્ઞાસાનો પારો છે. માનવ નિગ્રહો ડરે નહીં, અણ સમજ નડે કર્મ. માનવ નિગ્રહો ડરે નહીં, અણ સમજ નડે કર્મ. અજ્ઞાન અકર્મ એને નડે, નડે ના એને ધર્મ. અજ્ઞાન અકર્મ એને નડે, નડે ના એને ધર્મ. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મુશ્કેલીમાં માર્ગ મળે નહીં, સમજનો અભાવ વર્તાય. મુશ્કેલીમાં માર્ગ મળે નહીં, સમજનો અભાવ વર્તાય. સત અસત ભેદ જાણી નહીં, ખોટી ભ્રમણાથી દુઃખ થાય. સત અસત ભેદ જાણી નહીં, ખોટી ભ્રમણાથી દુઃખ થાય. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. હે જ્ઞાની પુરુષો, મર્યાદા એ મનુષ્ય જીવનનું મહામૂલું ઘરેણું છે. મનુષ્ય જીવન સંતોષ અને આનંદપૂર્વક ચાલે એ માટે નિયમિતતા અતિ જરૂરી છે. મનુષ્યના જીવનમાં ધૈર્ય અને સહનશીલતા કેળવવાથી પ્રગતિ થાય છે. ક્ષમા, દયા, કરુણા, પ્રેમ અને વૈદિક સદ્ગુણો ધારણ કરનાર માનવ આપોઆપ મહાનતાના ગુણને પ્રાપ્ત કરી શકે છે. કુળદેવી માતા પિતા ગૌ માતા, સંસ્કૃતિ પ્રકૃતિ ઋણ થાય. કુળદેવી માતા પિતા ગૌ માતા, સંસ્કૃતિ પ્રકૃતિ ઋણ થાય. આ પાંચે ઋણ ચૂકવાઈ જાતા, મોક્ષ માર્ગ મળી જાય. આ પાંચે ઋણ ચૂકવાઈ જાતા, મોક્ષ માર્ગ મળી જાય. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન. શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન. મનથી પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે, બુદ્ધિથી આત્મા ચેતન. મનથી પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે, બુદ્ધિથી આત્મા ચેતન. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના,
હે વિવેકી મહાપુરુષો, પરિવર્તન તથા પ્રગતિથી કોઈ ધર્મ નષ્ટ થતો નથી. એથી ઉલટું તે વધુ વિકસે છે અને દ્રઢ બને છે. કારણ કે પરિવર્તન એ જ પ્રકૃતિનો સનાતન ગુણધર્મ છે. મન અને બુદ્ધિ માએ આપેલી અમૂલ્ય ભેટ છે. તેનો કેમ સદુપયોગ કરવો એ માનવે પોતાએ વિચારવાનું છે. જીનામાં સત્ય પ્રકાશ જળે હળે, પ્રવેશ નહીં કદી ભય. જીનામાં સત્ય પ્રકાશ જળે હળે, પ્રવેશ નહીં કદી ભય. ઈચ્છા જરૂરિયાત જે પારખે, નિરંતર સુખ એને હોય. ઈચ્છા જરૂરિયાત જે પારખે, નિરંતર સુખ એને હોય. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. अपनावे कर्तव्यने भक्ति योग, श्रद्धा जिज्ञासाने विश्वास. अपनावे कर्तव्यने भक्ति योग, श्रद्धा जिज्ञासाने विश्वास. धैर्य पवित्र सद्गुणोथी बने घर मंदिर निवास. धैर्य पवित्र सद्गुणोथी बने घर मंदिर निवास. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. હે જ્ઞાનીઓ, જેમ સમુદ્રને બધી નદીઓ આપોઆપ મળે છે, તેમ ચરિત્રવાન વ્યક્તિને સુખ સંપત્તિ આપોઆપ મળે છે. મનુષ્યનું જીવન દર્ભની અણી પર રહેલા ઝાકળ બિંદુ જેવું છે. તે ટૂંકું રહેનારું છે, માટે પળભરનું અભિમાન ન કરશો. मन अहंकार त्यागता, भीतરમાં ભાવ જાગે જાય. मन अहंकार त्यागता, ભીતરમાં ભાવ જાગે જાય. જેના ઉરમાં અહમ નથી, એ ઊંચે ઊંચાઈ પર જાય. જેના ઉરમાં અહમ નથી, એ ઊંચે ઊંચાઈ પર જાય. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના. કર્મયોગી થઈ જીવન જીવો, કર્મોજસ પથરાય. કર્મયોગી થઈ જીવન જીવો, કર્મોજસ પથરાય. સત્કર્મો સિદ્ધિ સદાપતી, જીવન કર્મ થકી ઓળખાય. સત્કર્મો સિદ્ધિ સદાપતી, જીવન કર્મ થકી ઓળખાય. અમૃત વચન મહાપાત્રના, અમર વચન મહાપાત્રના, અમૃત
હે ધર્માત્માઓ, પાણીનું એક ટીપું જો આગમાં પડે તો એ નષ્ટ થઈ જાય, જળમાં પડે તો ભળી જાય, લીલા પાન પર પડે તો ચમકી ઉઠે અને છીપમાં પડે તો મોતી બની જાય. મહાપાત્ર શ્રી વિઠ્ઠલવીર કહે છે, શ્રદ્ધા એટલે અંતરમાં રહેલો સાચો ભાવ, વિશ્વાસ, અને અંધશ્રદ્ધા એટલે કોઈ મનુષ્યએ કહેલ હોય અને તેને પોતાના અનુભવ વિના સત્ય માનવું. આંધળું અનુકરણ કરવું એ જ છે અંધશ્રદ્ધા. જેઓ અવસર પ્રમાણે વર્તન કરે છે અને યોગ્ય સમયે વાતને સમજી તેનું આચરણ કરે છે, તેઓ સૌના પ્રિય પાત્ર બની જાય છે. તેઓ સૌના પ્રિય બની જાય છે. કર્મ સંદેશ વીર વિઠ્ઠલનો જેના જીવનમાં વણાય. કર્મ સંદેશ વીર વિઠ્ઠલનો જેના જીવનમાં વણાય. કર્મના વાવાઝોડે જીવન દ્વાર આપોઆપ ખુલી જાય. કર્મના વાવાઝોડે જીવન દ્વાર આપોઆપ ખુલી જાય.